બધા મિત્રોને આજે આપણે વસરાજ ટ્રેક્ટર સોનાલિકા ટ્રેક્ટરના શોરૂમે આવી ગયા. ખેડૂતો માટે એક મોટી ખુશખબરી લઈને આપણે વસરાજ ટ્રેક્ટર સોનાલિકા ઓથો ડિરાય છે, જે પોરબંદરની નવી એજન્સી ખુલી છે ટ્રેક્ટરની. એના રબારી દાયરા મેરા આવતી, અત્યારે આપણા મેરના દાયરા ટ્રેક્ટરનો નવો શોરૂમ ખોલેલો છે 24મી જાન્યુઆરીના દિવસે. વચરાજ ટ્રેક્ટર શોરૂમ ટ્રેક્ટર પોરબંદરથી સોનાલિકામાં ભારે ડિસ્કાઉન્ટ છે બધા જ મોડલમાં. સોનાલિકા ટ્રેક્ટર જે કંપનીના ભાવે આપવાના છે, કોઈ પણ ડીલર ચાર્જ લેવામાં આવશે નહીં. પહેલાં 20 થી 25 ટ્રેક્ટરમાં હાવ કંપની ભાવે આપી દેવાના છે ટ્રેક્ટર સોનાલિકા ટ્રેક્ટર. એ શોરૂમનું ઉદ્ઘાટન 26મી જાન્યુઆરીને જ રેલી નીકળી હતી, ઉદ્ઘાટન થયું. આપને માહિતી મળી એટલે આપણે શોરૂમે પહોંચી આવ્યા અને માહિતી લીધી. તમને આની ઘણી બધી ઓફર ને સોનાલિકા ટ્રેક્ટર વિશે વધુ માહિતી આપું. એડ્રેસની વાત કરીએ તો સોમનાથ દ્વારકા હાઈવે ઉપર કોલીખડાની બાજુમાં છે સોનાલિકાનું શોરૂમ. સોનાલિકા ટ્રેક્ટરમાં મિની ટ્રેક્ટરમાં MM સિરીઝ આવે છે, પછી સિકંદર સિરીઝ આવે છે, RX સિરીઝ આવે છે, મોટા ટ્રેક્ટરમાં અત્યારે આધુનિકમાં ટાઈગર સિરીઝ આવે. તો તમને સોનાલિકા ટ્રેક્ટરની એક મોડલનો આપણે રિવ્યૂ કરીને ટ્રેક્ટરના ફીચર જાણીએ. અત્યારે ખેડૂતનું લોકપ્રિય ટ્રેક્ટર એટલે DI 745 જે 50 હોર્સ પાવરની કેટેગરીમાં આવે છે. ને તમારે સોનાલિકા ટ્રેક્ટરને એટલા માર્કાને એટલી બ્રેન્ડિંગ આવે છે કે કોઈ જાતની મોડિફાઈ કરવાની જરૂર રહેતી નથી. અહીંયા સિકંદરનો માર્કો અને ક્રોમમાં આપણે સોનાલિકાનો માર્કો આગળ આવે છે. અહીંયા 50 હોર્સ પાવરની કેટેગરીના માર્કા છે ને હાઈ ટોર્ક 205 NMનો ટોર્ક છે ને ઇન્જિન રેટેડ RPM 1900 છે. માત્ર 1900, જે બીજા ટ્રેક્ટરમાં 2100 થી 2000 RPMમાં, માત્ર આમાં 1900 RPM પર ટ્રેક્ટર ચાલશે. 540 સ્પીડ કાઢશે એટલે ટ્રેક્ટરને ડીઝલ બચત થશે. આગળ વાત કરીએ તો સોનાલિકાની બ્રેન્ડિંગ ક્રોમ ફિનિશમાં આવશે. અહીંયાથી જ કી લોકથી આપણે બોનેટ ઉગડશે. ડ્રાય ટાઈપ ડબલ એલિમેન્ટ વાળું ફિલ્ટર આવે છે, ઉપર કાચનું, નીચે ઓઇલવાળું ફિટેડ બમ્પર આવે છે. લાઇટની વાત કરીએ તો LED ફરતે LED સેટઅપ ને વચ્ચે પ્રોજેક્ટર લેપ આવે. આ જે LED સેટઅપ છે તેનું અંજવાળું ખૂબ જ સારું હોય છે ને આ જે પ્રોજેક્ટર છે તેનો બહુ પ્રકાશ દૂર સુધી જાય છે. ને બોનેટની વાત કરીએ તો સિંગલ પીસ બોનેટ છે ને નીચે ગ્રીલ આપેલી છે. ટાયરની વાત કરીએ તો 750/16ના ટાયર છે, એપોલોના અને ગુડિયરના. નોન એડજસ્ટેબલ ફ્રન્ટ એક્સલ છે, હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સલ. સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ આવે છે. તેનો ફાયદો એ છે કે આપણે ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ હોય તો તેને બંને બાજુ સીલ આવે છે, તેથી વધુ ઝડપથી અહીંયાથી સીલ લીકેજ થાય છે. પણ સિંગલ એક્ટિંગમાં બહુ લાંબો ટાઈમ નથી થતો. ડબલ એક્ટિંગ કરતાં સિંગલ એક્ટિંગની લાઈફ વધારે હોય, કારણ કે આમાં બંને બાજુ સીલ આવે છે અને આમાં અલગ ઓઇલ માટેની આપણે સિંગલ એક્ટિંગ પાવર માટેની અલગથી ઓઇલની ટંકી આપેલી છે. વાત કરી તો 3 સિલિન્ડર બોસનો પંપ આપેલો છે અને 3365 સીસીનું એન્જિન આપેલું છે. સોનાલિકા DI 745માં જે 50 હોર્સ પાવરની કેટેગરીમાં આવે ને 55 થી 60 લીટરની ડીઝલ ટેન્ક આવે ને સિંગલ ડીઝલ ફિલ્ટર આવે ને એક સિંગલ વોટર સેપરેટર આવે. અહીંયા બાજુ સ્ટૂલ આપેલું છે. આગળ રેડિએટરમાં જારી આપેલી છે, જેથી ડસ્ટ ને આપણે રેડિએટરમાં ન જામ થાય. અને રેડિએટર સાથે રિઝર્વાયર સાથે આ કુલેટનું પાણી આ બાજુ આવે છે. હાઇડ્રોલિક માટે ને પાવર સ્ટેરિંગ માટે અલગ અલગ ટેન્ડમ પંપ આપેલા છે. આ છે હાઇડ્રોલિક ફિલ્ટર, આ છે એન્જિન ઓઇલ ફિલ્ટર. નાની સેલ્ફ મોટર આપેલી છે ને નોન ટર્બો આવે. આમાં કોઈ પણ જાતનો ટર્બો કે નથી આવતો, EGR. આ બાજુ પાવર સ્ટેરિંગને અલગથી ઓઇલની ટાંકી આપેલી છે ને તમે પ્રોપર એક ફિટિંગ ને ફિનિશિંગ જોઈ શકો છો. કલરનું પણ કોમ્બિનેશન છે. અહીંયા વ્હીલ પ્લેટમાં બંને બાજુ સિલ્વર કલર આપેલો હોય ને બોડી છે આપણે બ્લેક કલરની છે ને ટ્રેક્ટરનો લુક આખો બ્લુ કલરનો હોય. તમારે કોઈ પણ જાતનો સ્ટીકર કે અથવા ચોંટાડવાની જરૂર નથી. આવું મોડિફાઈ ટ્રેક્ટર કંપનીના લોગામાંથી જ મોડિફાઈ આવે છે. મોટું રેડિએટર આપેલું છે. આગળ પણ કંપનીની હૂક આવે છે, જો આપણે ટેલર કે કોઈ પણ ફસાણું હોય વાહન અથવા તો ઓલું કરવું હોય તો અહીંયા બંને બાજુ હૂક આપેલી છે. 88 એમ્પિયરની બેટરી આપેલી છે. બ્રેકની વાત કરીએ તો ઓલ ઇમેજ બ્રેક આપેલી છે ને તમે સાઇડિંગ LED જોઈ શકો છો. પાછળના ટાયર 16/28ના એપોલોના આપેલા છે. ફૂટ સ્ટેપ 2 ફૂટ ટેસ્ટ આપેલા છે ચડવા માટેના. ને પ્લેટફોર્મની વાત કરીએ તો ફ્લેટ પ્લેટફોર્મ છે, થોડોક બમ્પ છે ઉપર. આમ ફ્લેટ કોમ્પેક્ટ સાઇઝનો સ્ટેરિંગ વ્હીલ આવે છે. 45 લાખની JCB એમાં સ્ટેરિંગ ગોલ આવે છે. આમાં સોનાલિકા ટ્રેક્ટર એકમાત્ર એવી કંપની છે જે સ્ટેરિંગમાં ગોલ આવે છે. મીટર ડેશબોર્ડની વાત કરીએ તો અહીંયા ડીઝલ મીટર છે, અહીંયા ઓઇલ ટેમ્પરેચર છે ને અહીંયા જે ડિજિટલ કલાકનો ઓવર છે ને RPM શો કરે. આ છે બેટરીનું ને આ છે આપણે એન્જિન ટેમ્પરેચર. ગેરની વાત કરીએ તો 1 2 3 4 ને 2 ગેર રિવર્સ હાઈ લો મીડિયમ સાથેનું ગેરબોક્સ આવે છે. અને આ છે PTO અલગ ક્લચ માટેનો, થ્રેસર માટેનો, જે ડબ્બા અને થ્રેસરમાં ઉપયોગ
આવે છે. તેની વાત કરીએ તો 540 ને મલ્ટી સ્પીડ પીટીઓ છે. પાછળ તમે કરશો એટલે રિવર્સ પીટીઓ ને 1 2 3 4 ઉપર ગેર ઉપર ફરશે. આ છે ટ્રેક્ટર જે ફસાણું હોય તો એનો પાછલા ટાયરનો લોક, ડિપ્રેશન લોક. આ છે આ હેન્ડ રેસ્ટ ને અહીંયાથી તમે સાઈડના સાઇડિંગ ગયા છે. અહીંયાથી અપર ડીપર ને આપણે બધી હેડલાઇટ ને છે. આ બાજુ પાર્કિંગ ગયા છે ને કી બટન આપેલું છે ને અહીંયા બંધ કરવાની સ્વિચ આપેલી છે. આ બાજુ પીસી ડીસી ડેફ્ટ એન્ડ ડ્રાફ્ટ આપેલા છે જે બાવડા ઉપાડવા માટેનો આ કંટ્રોલ માટેનો આ છે. વાત કરીએ તો ડિસ્ટ્રીબ્યુટર વાલ ખીપાનો પ્લાવ માટેનો ડિસ્ટ્રીબ્યુટર કંપની ફિટેડ વાલ આપેલો છે ને મલ્ટી ડિસ્ક ઓલી મેસ્ટ બ્રેક આપેલી છે ઓઇલમાં ડૂબેલી. હા એકદમ ફોરી ને ક્લચ પણ હાવ સોફ્ટ છે ને આ રીતનો સોનાલિકાનો ઉપરથી વ્યૂ હોય. સાયલેન્સર બહારની સાઈડ આપેલું હોય એટલે વિઝિબિલિટીમાં કોઈ પણ જાતનું આડું ન આવે. સ્પોટ લોક આપેલો હોય ને આ જે ગેરબોક્સમાં વરાળ થાય એન્જિનની હીટ છે આ હીટ અહીંયાથી હવા બહાર આવે ને આ છે આપણે પાર્કિંગ બ્રેક. સીટ એડજસ્ટેબલ છે, આગળ પાછળ થાય છે અહીંયાથી. સિકંદર સિરીઝ હેવી ડ્યુટી. આ જે સોનાલિકા ટ્રેક્ટર છે તેની એન્જિન સીસી મોટી હોવાથી તેની લાઈફ વધારે આવે છે ને લાંબા સમય સુધી કોઈ પણ જાતનું મેન્ટેનન્સ નથી. હોલેન્ડ જોન્ડિયાના છે આપણે લૂટકું ટ્રેક્ટર કહી શકીએ જે લાંબો સમય સુધી એન્જિન ટકાઉ થાય છે ને ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે. જે મિત્રો ભાડા કરતા હોય અથવા તો જે વધુ ખેતી માટે બેસ્ટ ટ્રેક્ટર કહે તો સોનાલિકા. પાછળના ફેન્ડર ને આ રીતના એલઈડી સાઇડિંગ છે ને મેક્સ પીટીઓ પાવર 33 કિલોવોટનો 45 હોર્સ પાવરનો પીટીઓ પાવર આવે છે ને ટ્રેક્ટર મેન્યુફેક્ચર 2026ના પહેલા મહિનાનું છે ને ટ્રેક્ટરની એસએફસી 188 ગ્રામ છે. હેવી એડજસ્ટેબલ હિચ આપેલી છે જે ઉપર નીચે તમારા અનુસાર કરી શકો છો ને સેન્સિંગ 4 સેન્સિંગ પોઈન્ટ આપેલા છે. ઉપરની બાજુ સેન્સિંગ વધારે કરશે ને હેઠી બાજુ સેન્સિંગ ઓછું કરશે. પાવડામાં હાકર સિસ્ટમની આ હેવી આપેલા છે લોક માટેના. જે આપણે હાકર આવે એમાં માટીને ફસાઈ જાય એમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી ને બહુ હેવી આવે. સીટની વાત કરીએ તો મોટી સીટ ને પાછળ રિફ્લેક્ટર ને પાણીની બોટલ ને અહીંયા જે હાઇડ્રોલીમાં ગેસ એર થાય અહીંયાથી નીકળવા માટેનું આપેલું છે. 1000 કિલોની લિફ્ટ કેપેસિટી આવે ને પાછલા એક્સેલની વાત કરીએ તો પ્લેનેટરી ડ્રાઈવ હેવી એક્સેલ આવે છે ને પાછળ પ્રોજેક્ટર હેડલેમ્પ આપેલો હોય જે રાતના કામ માટે ઉપયોગી છે. ત્યાં નંબર પ્લેટ માટેની પણ નાની નાની લાઇટ આપેલી છે. કોઈ પણ સોનાલિકાની એક ખાસ વાત કે હાઇડ્રોલિક આપણે આપેલી હોય એમાં જે ઓઇલનો ફ્લો જતો હોય એમાં જે એમરી આવેલી હોય તે અહીંયા ચુંબક ફિલ્ટર આવે જે અહીંયા જે એમરી અટકી જાય તો તમારે હાઇડ્રોલિક ઓઇલ વારે ઘણીએ બદલવાની જરૂર નથી. આ એક ફિલ્ટર જ ખાલી ચેન્જ કરવાનો. અહીંયા એમરી ટ્રેક્ટરની રોકાઈ જાય. આપણે તમે ટ્રેક્ટરનો અવાજ કરીને સંભળાય અને ટર્નિંગ રેડિયસ બતાવીએ. પહેલાં હાઈલો ગેરને ફ્રી કરશું. આ રીતે નોર્મલ સ્ટાર્ટિંગ છે ટ્રેક્ટરની. તમને પૂરો ટર્ન વારીને બતાવીએ. એકદમ કટિંગ થઈ જાય છે. જે સિંગલ બ્રેક ઉપર ખાયગા મળી જાય છે. સિંગલ એક્ટિંગ હોવા છતાં પણ કેટલો ટર્ન લઈ લે તમે જોઈ લ્યો. ટ્રેક્ટરનો પૂરેપૂરું કટ લાગે. આવો નોર્મલ અવાજ છે. આપણે થોડોક ગેરમાં પણ બતાવીએ સ્પીડ કેવી આવે છે. એકદમ હાફ સોફ્ટ ગેર છે. કોઈ પણ જાતનો અવાજ નથી આવતો. આ છે ત્રીજો ગેરની સ્પીડ. આ અત્યારે ચોથા ગેરની સ્પીડ. એકદમ હાવ સાયલેન્ટ ટ્રેક્ટર. એ ઉપરથી આવી રીતનો વ્યૂ આવે છે. ટ્રેક્ટરની સ્પીડ પણ સારી છે. આ રીતની ટ્રેક્ટરની સ્પીડ છે. કોઈ પણ લોદા કે થડકા કે ઝટકા કે મારતું નથી. એકદમ હાઈ ટોર્ક છે ટ્રેક્ટર. આપણે રિવર્સ ગેર નાખીને ચેક કરીએ. ટ્રેક્ટરની સ્પીડ હાઈ છે. તમે ગમે એ ગેર નાખો. હાઈ ટોર્ક છે એટલે ગમે એ ગેરમાં ઉપડી જાય છે. કારણ કે જે હોલેન્ડના ટ્રેક્ટર બીજા કંપનીના ટ્રેક્ટર છે બફરિંગ કરવા લાગે છે ગમે એ ગેરમાં. ગેર શિફ્ટિંગ એકદમ હાવ આરામદાયક છે.
ટ્રેક્ટર આપણે બંધ કરી દઈએ. કોઈ પણ મિત્રને સોનાલિકાની ઇન્ક્વાયરી હોય તો વચરાજ ટ્રેક્ટર જે કોલીખડા સોમનાથ દ્વારકા હાઈવે ઉપર અહીંયા ઇન્ક્વાયરી હોય તો નંબર 81 60 57 43 86, બીજા 81 40 57 43 86, સોનાલિકા ઓથોરાઇઝ ડીલર વચરાજ ટ્રેક્ટર. અહીંયા તમે કોલ કરીને ગમે એવી મોડલની માહિતી લઈ શકો છો. અત્યારે 745 સિકંદર સિરીઝમાં 740 742 745 ઘણા બધા અલગ અલગ મોડલ અવેલેબલ છે. સોનાલિકાનું 18 mm આ ટ્રેક્ટર સિંગલ સિલિન્ડરમાં અને સાદા સ્ટેરિંગમાં આવે છે અને ડ્રાય ટાઈપનું એર ક્લીનર આવે છે ને સિંગલ પીસ બોનટ આવે છે. ને ગેરની વાત કરીએ તો 1 2 3 અને હાઈલો ગેરબોક્સ સાથે આવે છે. આ રીતનું છે ડિજિટલ મીટર. એન્જિનની વાત કરીએ તો ખુદનું સોનાલિકા કંપનીનું જ એન્જિન આવે છે અને હાઇડ્રોલિક એની પોતાની કંપનીની જ આવે છે. આ રીતનું છે.